નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10માં વિષય વિજ્ઞાનમાં ચેપ્ટર નંબર 7 સજીવોમાં નિયંત્રણ અને સંકલન વિશે જોઈએ કે દરેક સજીવમાં નિયંત્રણ જે કંઈ ક્રિયાઓ કરે છે એ ક્રિયાઓનું નિયંત્રણ અને સંકલન કેવી રીતે થાય છે તેના વિશે આપણે અહીંયા જોવાનું છે. સજીવોમાં વૃદ્ધિ દ્વારા થતું પ્રચલન અથવા ગતિ સમજાવો કે સજીવોમાં વૃદ્ધિ દ્વારા થતું જે પ્રચલન એટલે આપણે જાણીએ છીએ કે એક જગ્યાએથી બીજી જગ્યા અથવા તો એક અવસ્થામાંથી બીજા અવસ્થામાં જવું, તેને આપણે પ્રચલન કહીએ છીએ. અથવા તો તેની ગતિ વિશે આપણે અહીંયા સમજાવો. દરેક સજીવ અનેકવિધ ક્રિયાઓ કરે છે. તો કે દરેક સજીવ જે છે ઘણી બધી ક્રિયાઓ કરે છે. તેમાં સતત જૈવિક ક્રિયાઓ ચાલે છે. આપણે ચેપ્ટર નંબર 6માં ભણી ગયા કે દરેક સજીવનું જીવન ટકાવી રાખવા માટે અથવા તો દરેક સજીવ પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે તે સતત પોતાના શરીરમાં જૈવિક ક્રિયાઓ ચાલુ રહે છે. અથવા તો કોઈ પણ સજીવ હોય તો તેના શરીરમાં સતત પોતાનું જીવન ચાલતું રાખવા માટે તેના કોષો સતત કાર્ય કર્યા કરે છે. એ ક્રિયાને આપણે જૈવિક ક્રિયા કહીએ છીએ. માટે અહીંયા કે છે જૈવિક ક્રિયાઓ, તેમાં સતત જૈવિક ક્રિયાઓ ચાલે છે માટે તે ગતિશીલ છે એમ કહી શકાય. માટે એ કેવા છે? ગતિશીલ છે એમ કહી શકાય. વનસ્પતિમાં પણ વૃદ્ધિ દ્વારા થતી ગતિશીલતા જોઈ શકાય છે. તો કે વનસ્પતિ ભલે પ્રચલન કરી શકતી નથી, એટલે કે ભલે વનસ્પતિ એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકતી નથી, પરંતુ વનસ્પતિમાં પણ આપણે વૃદ્ધિ દ્વારા થતી ગતિશીલતા જોઈ શકાય છે. જેમ કે જમીનમાં વાવેલા બીજનું અંકુરણ અને તેમાંથી ક્રમશઃ બાળછોડનું નિર્માણ વૃદ્ધિને લીધે થાય છે. પણ વૃદ્ધિ અટકે તો ક્રિયા પણ અટકી જાય છે. હવે અહીંયા વાત કરે છે કે જેવું આપણે સજીવોમાં પ્રચલન જોઈએ છે, પ્રાણીઓમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ પ્રચલન કરી શકે છે. એ જ રીતે વાત કરીએ અહીંયા વનસ્પતિ, તો કે વનસ્પતિ ભલે પ્રચલન કરતી નથી, પરંતુ તે વૃદ્ધિ દ્વારા ગતિશીલતા દર્શાવે છે. જેમ કે જમીનમાં સૌથી પહેલાં બીજ વાવીએ છીએ અને બીજ વાવવામાં આવે છે, ત્યારબાદ તે અંકુરણ થઈને ધીમે ધીમે ક્રમશઃ તબક્કાવાર તે બાળકોષમાં નિર્માણ પામે છે અને બાળકોષમાંથી ધીરે ધીરે તે વૃદ્ધિ પામે છે અને મોટા વૃક્ષના સ્વરૂપમાં તે નિર્માણ પામે છે. આમ આપણે તેમાં એક પ્રકારની વૃદ્ધિ જોઈ શકીએ છીએ. આમ વૃદ્ધિ દ્વારા વનસ્પતિમાં પ્રચલન કે ગતિ થાય છે. આમ વનસ્પતિમાં આપણે કેવી રીતે થાય છે પ્રચલન અને વૃદ્ધિ? તો કે છે કે પ્રચલન અને ગતિ કેવી રીતે થાય છે? તો કે વૃદ્ધિ દ્વારા આપણે કહી શકીએ કે વનસ્પતિમાં પ્રચલન કે ગતિ થાય છે. ઓકે, આપણે અહીંયા જોયું પ્રાણીઓમાં અને વનસ્પતિમાં કેવી રીતે પ્રચલનની ક્રિયા થાય છે. હવે આગળ જોઈએ આપણે સજીવોની કઈ ક્રિયાઓ વૃદ્ધિ સંબંધિત નથી. હવે કે જે સજીવોની કઈ ક્રિયાઓ એવી છે કે જે તેની વૃદ્ધિ સાથે સંબંધિત નથી. સજીવોમાં થતી કેટલીક ક્રિયાઓ એવી છે કે જે તેની વૃદ્ધિ સાથે સંબંધિત નથી. જેમ કે અહીંયા ઉદાહરણ લઈએ, ઉંદર પાછળ દોડતી બિલાડી. હવે ભલે એ ગતિમાં છે પણ એ તેની વૃદ્ધિ સાથે સંબંધિત નથી. જેમ કે ઉંદર પાછળ બિલાડી દોડે છે. હિંચકા પર હિંચકતા બાળક, ખોરાક વાગોળતી ભેંસ. તો કે આ બધી ક્રિયાઓ ચાલે છે પરંતુ તે વૃદ્ધિ સાથે સંબંધિત નથી. ઉપરોક્ત ક્રિયાઓ પર્યાવરણમાં આવતા પરિવર્તનના પ્રતિચાર રૂપે થાય છે, જે સજીવો માટે લાભદાયક પણ હોય છે. તો કે તે એક જાતની પ્રતિચાર ક્રિયા થાય છે, પ્રતિચાર રૂપે થાય છે, જે સજીવો માટે લાભદાયક પણ હોય છે. બિલાડી એ ઉંદર જોયો અને પાછળ દોડી જાય છે. બાળકો હિંચકાથી આનંદ મેળવે છે. ભેંસ ખોરાક વાગોળે છે, તેથી ખોરાકના નાના નાના ટુકડા બને છે અને તેનું પાચન સરળતાથી થાય છે. આમ એ ક્રિયાઓ ભલે તેની વૃદ્ધિ સાથે સંબંધિત નથી, પરંતુ પર્યાવરણમાં આવતા પરિવર્તનના પ્રતિચાર સ્વરૂપે હોય છે અને જે તે સજીવો માટે કેવી હોય છે? લાભદાયક હોય છે. આગળ જોઈએ આપણે
વિવિધ ક્રિયાઓ અને તેનો પ્રતિચાર સમજાવો. તો કે વિવિધ ક્રિયાઓ જે થાય છે એની સામે આપણે કેટલાક પ્રતિચાર આપીએ છીએ. જેમ કે આપણને સડનલી કોઈ મારે અથવા તો આપણે સડનલી કોઈ ગરમ વસ્તુને અડી જઈએ તો આપણે આપણો હાથ પાછો લઈ લઈએ છીએ, અથવા તો કોઈ મારે આપણને ત્યારે આપણો હાથ આપણે વચ્ચે લઈ લઈએ છીએ. એટલે કે જ્યારે કોઈ ક્રિયા થાય તો આપણે સામે તેને પ્રતિચાર આપીએ છીએ. તો કે એવી કેવી ક્રિયાઓ છે અને એ ક્રિયાઓ અને તેનો પ્રતિચાર આપણે સમજીએ. એ જ અહીંયા આપ્યું છે. જુઓ, કેટલીક ક્રિયાઓ પ્રત્યેક સજીવો ઝડપી પ્રતિચાર આપે છે. જેમ કે આંખો પર તીવ્ર પ્રકાશ ફોકસ થાય અને અચાનક ગરમ વસ્તુને અડકીએ ત્યારે પ્રતિચાર રૂપે સજીવોમાં બદલાવ જોવા મળે છે અને તેઓ પ્રતિચાર આપે છે. બરાબર. અહીંયા એક્ઝામ્પલ આપ્યું કે જેવું આંખ પર તીવ્ર પ્રકાશ પડે, જેવો સડનલી એકદમ જ આંખ પર તીવ્ર પ્રકાશ પડે તો આપણે તૈયારી શું કરીએ છીએ? આંખ બંધ કરીએ છીએ અથવા તો હાથ વચ્ચે લાવીએ છીએ અથવા તો મોઢું ફરાઈ દઈએ છીએ. ઓકે. તે જ રીતે અચાનક ગરમ વસ્તુને અડકીએ, કોઈ ગરમ વસ્તુને અચાનક અડકી લઈએ તો શું કરે છે? તો કે આપણો હાથ તૈયારીમાં પાછો ખેંચી લઈએ છીએ. માટે અહીંયા કહે છે કે ગરમ વસ્તુને અડકીને ત્યારે અથવા તો કોઈ તીવ્ર પ્રકાશ આપણે આંખમાં પડે ત્યારે એવી કેટલીક ક્રિયાઓ થાય છે કે જેમાં આપણે તૈયારીમાં પ્રતિચાર આપીએ છીએ. પર્યાવરણીય ક્રિયાઓ સામે સજીવમાં પરિવર્તનના પ્રતિચાર રૂપે થતી ક્રિયાઓનું પણ નિયંત્રણ થાય છે. જેમ કે મિત્રો સાથે નજીક બેસીને વાતો કરીએ ત્યારે બૂમો પાડતા નથી પણ ધીમેથી વાત કરીએ છીએ. હવે કે છે આપણે પર્યાવરણીય ક્રિયાઓ સામે સજીવમાં પરિવર્તનના પ્રતિચાર રૂપે થતી ક્રિયાઓનું પણ નિયંત્રણ થાય છે. જેમ કે અહીંયા એક એક્ઝામ્પલ આપ્યું છે. મિત્રો સાથે નજીક બેસીને વાતો કરીએ ત્યારે બૂમો પાડવાતા નથી પણ ધીમેથી વાત કરીએ છીએ. મસ્તી કરીએ વસ્તુ અલગ છે, પણ નોર્મલી આપણે વાત કરતા હોય તો શાંતિથી બેસીને વાત કરીએ છીએ, નહીં કે જોર જોરથી બૂમો પાડીને. ઉચ્ચ કક્ષાના સજીવોમાં વિશિષ્ટીકરણ પામેલ પેશીઓ દ્વારા પર્યાવરણીય ક્રિયાઓનું નિયંત્રણ થવાની સંભવિતતા જળવાય છે. હવે શું કહે છે અહીંયા? જો બીજી વસ્તુ કહે છે કે ઉચ્ચ કક્ષાના સજીવોમાં વિશિષ્ટીકરણ પામેલી પેશીઓ દ્વારા પર્યાવરણીય ક્રિયાઓનું નિયંત્રણ થવાની સંવાદિતતા જળવાય છે. ઉચ્ચ કક્ષાના સજીવો એમાં આપણો સમાવેશ થાય છે. તો કે આપણી અંદર તમે જાણો છો બધા કે વિશિષ્ટીકરણ પામેલા અંગો છે. પેશીઓ દ્વારા અંગોનું નિર્માણ થયું અને આપણા શરીરમાં વિશિષ્ટીકરણ પામેલા અંગો આવેલા છે અને જે આપણે શું કરીએ છીએ? તો કે એ અંગો અથવા તો એ પેશીઓ દ્વારા પર્યાવરણીય ક્રિયાઓનું નિયંત્રણ થવાની સંવાદિતતા જળવાઈ રહે છે. ઓકે. આગળ જોઈએ. ગ્રાહી એકમ એટલે શું? ઉદાહરણ આપીને સમજાવો. 2 માર્કનો પ્રશ્ન છે. ગ્રાહી એકમ એટલે શું? ઉદાહરણ આપીને સમજાવો. ચેતાકોષના ટોચના તંતુઓ કે જેને શિખાતંતુ કહે છે તે ગ્રાહી એકમ છે. વિવિધ સંવેદનાઓને ગ્રહણ કરે અને ચેતાકોષમાં પહોંચાડે છે. અહીંયા ગ્રાહી એટલે ખબર પડી જાય કે ગ્રહણ કરવું. તો કે ગ્રાહી એટલે શું? ગ્રહણ કરવું. તો કે ચેતાકોષના ટોચના તંતુઓ જેને આપણે શિખાતંતુ કહીએ છીએ. ચેતાકોષનું કાર્ય શું છે? તો કે ચેતાકોષ એ શું કરે છે? તો કે આપણા શરીરમાંથી જે કંઈ સંદેશા છે એ બધાનો સંદેશો એ મગજ સુધી પહોંચાડવાનું કાર્ય ચેતાકોષ દ્વારા થાય છે. માટે અહીંયા કહે છે કે ચેતાકોષની ટોચ પર જે તંતુઓ આવેલા છે એ તંતુઓ શું છે? તો કે એ તંતુઓને શિખાતંતુઓ કહે છે અને તે ગ્રાહી એકમો છે. ગ્રાહી એકમ એટલે કે ગ્રહણ કરવાની ક્ષમતા ધરાવતા એકમ. માટે શિખાતંતુ એ શું છે? તો કે ગ્રાહી એકમ છે. વિવિધ સંવેદનાઓને ગ્રહણ કરી ચેતાકોષમાં પહોંચાડે છે અને ચેતાકોષ શું કરે છે? જો લખ્યું છે સંવેદનાની ઓળખ પણ કરે છે અને જેમ કે ગ્રાહી એકમ ગંધને લગતી સંવેદનાની ઓળખ કરે છે. અહીંયા કહે છે દ્રાણગ્રાહી એકમ. જેમ કે દ્રાણગ્રાહી એકમ તો કે દ્રાણ એટલે કે સૂંઘીને કહી શકાય તેવા એવી પદાર્થો એટલે કે દ્રાણગ્રાહી એકમ એ ગંધની લગતી સંવેદનાની ઓળખ કરે છે. જેમ કે
નાક એ શું કાર્ય કરે છે? તો કે ઘ્રાણગ્રાહી એકમ છે, તે સૂંઘીને કહી શકે છે કે ભાઈ આ જે વસ્તુ છે એ આ છે, બરાબર. ત્યાર પછી છે આપણી જ્ઞાનેન્દ્રિયો જેમ કે આંતરિક, કર્ણ, નાક, જીભ વગેરે ગ્રાહી એકમો સંવેદનાની ઓળખ કરે છે. ઓકે, તો કે ગ્રાહી એકમો કયા કયા છે? તો કે જ્ઞાનેન્દ્રિયો જેમ કે આંતરિક કર્ણ, કાન છે, નાક છે, જીભ છે વગેરે એ આપણા ગ્રાહી એકમો છે જે સંવેદનાની ઓળખ કરે છે. જીભમાં આવેલી રસ સંવેદનાગ્રાહી એકમને સ્વાદ પારખે છે. તો કે સંવેદનાગ્રાહી એકમ શું કરે છે? તો કે જીભ એ સ્વાદને પારખે છે. નાકમાં આવેલ ઘ્રાણ એ સંવેદનાગ્રાહી એકમને ગંધ પારખે છે. તો કે નાકમાં જે સુગંધ આવે છે તેના દ્વારા આપણે શું કહી શકીએ છીએ? તો કે તે કયો પદાર્થ છે તે પણ જાણી શકીએ છીએ. ઓકે, આ થયા ગ્રાહી એકમ એટલે શું? ઉદાહરણ આપી સમજાવો. તો તેના વિશે આપણે કહ્યું અને તેના ઉદાહરણ પણ આપણે અહીંયા જોયા. આગળ જોઈએ, 3 માર્કનો પ્રશ્ન છે આકૃતિ સાથે, જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ચેતાકોષની આકૃતિ દોરી, તેના દ્વારા થતું સંવેદનાનું વહન સમજાવો. આ જે અહીંયા આકૃતિ આપણને આપી છે એ કઈ છે? તો કે ચેતાકોષની આકૃતિ છે. ચેતાકોષની આકૃતિ દોરી તમે જોઈ શકો છો. આગળ આપણે જોયું એ શિખાતંતુ. શિખાતંતુનું કાર્ય શું છે? તો કે તે સંવેદનાને ઓળખવાનું અથવા તો સંવેદનાને ગ્રહણ કરવાનું કાર્ય કરે છે. તે ગ્રાહી એકમ છે. ચેતાકોષની રચનામાં તેના અગ્રભાગે શિખાતંતુઓ આવેલા છે. સૌથી પહેલાં જોઈએ આપણે ચેતાકોષમાં કોનો સમાવેશ થાય છે. એક છે, સૌથી પહેલું છે શિખાતંતુ, પછી બીજું છે અક્ષતંતુ. શિખાતંતુ, અક્ષતંતુ, કોષ કેન્દ્ર, કોષકાય અને ચેતાંતનો સમાવેશ થાય છે, બરાબર. અહીંયા આપણે ટોટલ કેટલા અંગો એના છે? તો કે 5 ભાગમાં વિભાજિત થયેલું છે, અથવા તો 5 અંગો તેમાં આવેલા છે. એક છે શિખાતંતુ, અક્ષતંતુ, કોષ કેન્દ્ર, કોષકાય અને ચેતાંતનો સમાવેશ થાય છે. ચલો જોઈએ હવે. આ થઈ એની આકૃતિ. ચેતાકોષની રચનામાં તેના અગ્રભાગે શિખાતંતુઓ આવેલા હોય છે, જેના દ્વારા સંવેદના ગ્રહણ કરવામાં આવે છે. ગ્રહણ થયેલી સંવેદનાનું રાસાયણિક ક્રિયા દ્વારા વિદ્યુત આવેગનમાં રૂપાંતર થાય છે, અને આ વિદ્યુત આવેગન એ શિખાતંતુથી ચેતાકોષકાયમાં સુધી જાય છે. હવે અહીંયા શું થાય છે જોઈએ. તો કે સૌથી પહેલાં આપણે જોયું કે શિખાતંતુ એ શું કરે છે? તો કે શિખાતંતુ એ સંવેદનાગ્રાહી અંગ છે અથવા તો સંવેદનાગ્રાહી પેશી છે. તેના દ્વારા તે શું કરે છે? તો કે સંવેદનાનું ગ્રહણ કરે છે. એ સંવેદનાનું જે ગ્રહણ થયેલું છે એ સંવેદના એ રાસાયણિક ક્રિયા દ્વારા વિદ્યુત આવેગનમાં રૂપાંતર પામે છે. શામાં રૂપાંતર પામે છે? તો કે રાસાયણિક ક્રિયા દ્વારા તે વિદ્યુત આવેગનમાં રૂપાંતર પામે છે, અને આ વિદ્યુત આવેગન એ શિખાતંતુથી ચેતાકોષકાય સુધી જાય છે, બરાબર. આ શિખાતંતુથી એ ક્યાં જાય છે? હવે ચેતાકોષકાય સુધી જાય છે. આગળ જોઈએ. ચેતાકોષકાયથી ચેતાક્ષ સુધી પહોંચી ચેતાક્ષના છેડે વિદ્યુત આવેગન કેટલાક રસાયણને મુક્ત કરે છે. એટલે કે અહીંયા ચેતાક્ષ સુધી પહોંચી જાય છે, ત્યારબાદ તે શું કરે છે? તો કે ચેતાક્ષ સુધી પહોંચીને તે કેટલાક વિદ્યુત આવેગનના રસાયણો મુક્ત કરે છે, અને એ રસાયણો એ અવકાશીય સ્થાન કે જે ચેતાપાગમને પસાર કરીને તેના પછીના ચેતાકોષના શિખાતંતુમાં વિદ્યુત આવેગનનો પ્રારંભ કરે છે, અને ત્યારબાદ વિદ્યુત આવેગન જે છે એ ચેતાકોષથી અન્ય કોષો જેવા કે સ્નાયુ કોષો કે ગ્રંથિ સુધી પહોંચે છે. આમ અહીંયા ગ્રાહી અંગથી ગ્રહણ થયેલી સંવેદનાના કાર્યકારી અંગ સુધી પહોંચે છે. આપણે અહીંયા જોયું સ્ટેપ બાય સ્ટેપ, જે સૌથી પહેલાંથી રિપીટ કરીએ આપણે. સૌથી પહેલાં શું જોયું? તો કે શિખાતંતુ એ શું કરે છે? તો કે શિખાતંતુ જે છે એ શિખાતંતુ દ્વારા સંવેદનાનું ગ્રહણ થાય છે.
ત્યારબાદ એ સંવેદનાનું ગ્રહણ થાય છે. એ સંવેદનાનું વહન ક્યાં થાય છે? તો કે કોષકાયમાં વહન થાય છે. અને રાસાયણિક પ્રક્રિયા થઈને શિખાતંતુમાંથી તે સંવેદનાનું ગ્રહણ થયેલું છે એ સંવેદનાનું કોષકાયમાં રૂપાંતર થાય છે, કોષકાયમાં વહન થાય છે. અને કોષકાયથી તેનું વહન ચેતાક્ષ સુધી થાય છે. અને ચેતાક્ષ જે છે એ શું કરે છે? તો કે વિદ્યુત આવેગનના કેટલાક રસાયણને મુક્ત કરે છે. અને એ રસાયણ જે છે એ ચેતાપાગમને પસાર કરીને ત્યાર પછીના જે શિખાતંતુ હોય છે ત્યાં આગળ વિદ્યુત આવેગનનો પ્રારંભ કરે છે. અને ત્યારબાદ વિદ્યુત આવેગન ચેતાકોષથી અન્ય કોષ જેવા કે સ્નાયુ કોષો કે ગ્રંથિ સુધી પહોંચે છે. એટલે ટૂંકમાં અહીંયા એવું કહેવા માગે છે, જેવો આ એક ચેતાકોષ અહીંયા પૂરો થાય તેવો અહીંયા બીજો ચેતાકોષ એની બાજુમાં હોય છે. આ ચેતાક્ષ જે છે એ શું કરે છે? તો કે આ ચેતાક્ષ જે રસાયણો મુક્ત કરે છે અથવા તો વિદ્યુત આવેગન મુક્ત કરે છે, એ વિદ્યુત આવેગન અહીંયા બીજા જે ચેતાકોષ હોય છે એના શિખાતંતુ દ્વારા તેને ગ્રહણ કરવામાં આવે છે. એ શિખાતંતુ તેને વિદ્યુત આવેગન દ્વારા અથવા તો તેનું રૂપાંતર વિદ્યુત આવેગનમાં કરે છે. રાસાયણિક પ્રક્રિયા થાય છે અને તેનું રૂપાંતર વિદ્યુત આવેગનમાં થાય છે. અને વિદ્યુત આવેગનનું વહન શામાં થાય છે? તો કે કોષકાયમાં થાય છે. અને કોષકાયમાંથી તે વહન પામીને ચેતાક્ષ સુધી પહોંચે છે. અને ચેતાક્ષ ફરી શું કરે છે? તો કે વિદ્યુત આવેગનના કેટલાક રસાયણોને મુક્ત કરે છે. અને એ ત્યાર પછી આ જે ચેતાકોષ છે એની નીચે ફરી બીજો ચેતાકોષ આવેલો હોય છે. આમ તે અહીંયા આગળ એક પછી એક, અહીંયા એક ચેતાકોષ છે, બીજો અહીંયા છે, આમ એક પછી એક ચેતાકોષમાં વહન થાય છે. ઓકે, આમ અહીંયા લાસ્ટ પોઈન્ટ શું કહે છે? જુઓ, આમ ગ્રાહી અંગથી ગ્રહણ થયેલી સંવેદના કાર્યકારી અંગ સુધી પહોંચે છે. એટલે જ્યાંથી ગ્રહણ થયેલી સંવેદના છે એ કાર્યકારી અંગ સુધી પહોંચે છે. અને આપણી દરેક ક્રિયાઓનું કાર્યકારી અંગ કયું હોય છે? તો કે મગજ હોય છે. અને એ મગજ દ્વારા તેનો પ્રતિચાર આપવામાં આવે છે. ઓકે, અહીંયા આપણે જોયું ચેતાકોષ અને તેની રચના વિશે જોયું. હવે આપણે આગળ જોઈએ, ચેતાપેશીની વિશેષતા જણાવો. ચેતાપેશીની વિશેષતા શું છે? ચલો જોઈએ. ચેતાપેશી ચેતાકોષની આયોજનબદ્ધ જાળીરૂપ રચના છે. ચેતાપેશી શું છે? તો કે ચેતાકોષની આયોજનબદ્ધ જાળીરૂપ રચના છે. ચેતાકોષોમાં ગ્રહણ થયેલી સંવેદના વિદ્યુત આવેગનમાં ફેરવાય છે. ચેતાકોષમાં જે સંવેદનાનું ગ્રહણ થાય છે એ સંવેદનાનું રૂપાંતર શામાં થાય છે? તો કે વિદ્યુત આવેગનમાં રૂપાંતર થાય છે. કેમ વિદ્યુત આવેગનમાં રૂપાંતર થાય છે? કારણ કે તે ઝડપથી વહન થઈ શકે માટે. વિદ્યુત આવેગો સ્વરૂપે શરીરના એક ભાગમાંથી બીજા ભાગમાં તેનું વહન ચેતાપેશી દ્વારા થાય છે. ઉર્મિ વેગોના સંવહન માટે વિશિષ્ટીકરણ પામેલી પેશી છે. જો કે ચેતાપેશી એ શું છે? તો કે ઉર્મિ વેગોના સંવહન માટેની વિશિષ્ટીકરણ પામેલી પેશી છે. અહીંયા આપણે જોયું ચેતાકોષ વિશે, તેની આકૃતિ અને તેમાં આવેલા અંગો વિશેની ચર્ચા કરી. અને તેના દરેક ભાગ જે છે એ શું કાર્ય કરે છે તેની આપણે અહીંયા જોયું. અને ચેતાપેશીની વિશેષતા શું છે એ પણ આપણે અહીંયા જોયું. ઓકે, હવે પછીનું આપણે આગળના લેક્ચરમાં કન્ટિન્યુ કરીશું. થેન્ક યુ.